નેશનલ ડેફ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ એથ્લેટિક વિભાગમાં બહેરા મૂંગા શાળાના 8 બધિર ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ 13 મેડલ જીતી સમગ્ર દેશમાં પાટણનો ડંકો વગાડ્યો. ગુજરાતની બધિર સંસ્થાઓમાં એથ્લેટિક્સ સ્પર્ધામાં સૌથી વધુ મેડલ જીતનારી શાળા તરીકે બહાર આવી. ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફ ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફની યજમાનીમાં તારીખ 20 થી 23 માર્ચ દરમિયાન ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં એથ્લેટિક ઇવેન્ટમાં દેશના 21 રાજ્યના લગભગ 750 જેટલા બધિર ખેલાડીઓ જોડાયા હતા. આ નેશનલ ડેફ ચેમ્પિયનશિપમાં M.K. વ્યાસ અને Y.R. સાંડેસરા બહેરા મૂંગા શાળા પાટણમાંથી 12 ખેલાડીઓએ એથ્લેટિક ઇવેન્ટમાં વય જૂથ પ્રમાણે અલગ અલગ વિભાગમાં ભાગ લીધો હતો. કૃષ્ણજી રમેશજી ઠાકોરે 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ સાથે 2 મેડલ, નીતા આસુરામ રબારીએ 3 ગોલ્ડ સાથે 800 મીટર દોડમાં નેશનલ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. કરિશ્મા ગણેશભાઈ દેવી પૂજકે 2 મેડલ, કોમલ બલવંતજી ડોસાણી 1 ગોલ્ડ, પૂજા પ્રવીણભાઈ ઠાકોર 2 સિલ્વર, અર્જુન મનોજભાઈ પટની 1 બ્રોન્ઝ, રાજવીર અરવિંદભાઈ પંડ્યા 1 સિલ્વર અને કાજલ કલ્પેશભાઈ પ્રજાપતિ 1 સિલ્વર સાથે કુલ 6 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 13 મેડલ જીતી. હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ પ્રતિભા પુરસ્કાર યોજના અંતર્ગત ગોલ્ડ મેડાલિસ્ટને 3 લાખ, સિલ્વર મેડાલિસ્ટને 2 લાખ અને બ્રોન્ઝ મેડાલિસ્ટને 1 લાખ પ્રમાણે બધા ખેલાડીઓને કુલ મળીને 25 લાખથી વધુ પુરસ્કાર પ્રાપ્ત હકદાર થશે. આ ખેલાડીઓએ શાળાને રાષ્ટ્રીય કક્ષાએ નામના અપાવી ગુજરાત તેમજ પાટણનું ગૌરવ વધાર્યું છે. આ ખેલાડીઓની સિદ્ધિ માટે રાષ્ટ્રીય એવોર્ડ શાળાના આચાર્ય સાથે કોચ ઘેમરભાઈ દેસાઈ અને તેમની ટીમની મહેનત રંગ લાવી છે. શાળાના બાળકો રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરે તે ધ્યેય તેમને પૂર્ણ કરી અગાઉના વર્ષના નેશનલ કક્ષાએ 12 અને ચાલુ વર્ષે 13 મળીને શાળાને અત્યાર સુધીમાં કુલ 25 રાષ્ટ્રીય કક્ષાએ મેડલ બધિર બાળકોને અપાવીને ધ્યેય પૂર્ણ કરી બતાવ્યું. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી S.V. વાગડોદાએ અદ્ભુત સિદ્ધિ ગણાવી રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના મુંબઈથી ટ્રસ્ટી શ્રી નિરંજનભાઈ વ્યાસ, અલ્કેશભાઈ વ્યાસ, ભરતભાઈ શાહ, અમિતભાઈ શાહ, મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી, સહમંત્રી કુસુમબેન, વહીવટી અધિકારી ઉષાબેન તેમજ શાળા પરિવારે તથા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી કિરણભાઈ પટેલ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી નરેશભાઈ ચૌધરી, પ્રભુભાઈ ચૌધરી, જોશ અકાદમીના મન જોશીએ વિજેતા ખેલાડીઓ તથા કોચને બિરદાવી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. ખેલાડીઓને રોજ સવારે પ્રેક્ટિસમાં માર્ગદર્શન આપનાર મેરેથોન ખેલાડી કોચ રાહુલ સલાટ, જોશ એકેડેમી, જિલ્લા રમત ગમત સંકુલની ટીમ, વર્ષાબેન જોશી, નિર્મળાબેન સથવારા, શિલ્પાબેન ઠાકોર સૌ શાળા છાત્રાલય સ્ટાફનો શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. પાટણને અદ્ભુત ગૌરવ અપાવનાર બધિર ખેલાડીઓ અને કોચને સમગ્ર પાટણ પંથકમાંથી અને રાજ્યમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.